ટોપિક છે ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ બદલવું. તો અગાઉના બે પાર્ટની અંદર આપણે ચેન્જ ધ જેન્ડર અને ચેન્જ ધ નંબર શીખી ગયા. નેક્સ્ટ જે છે એ ચેન્જ ધ ટેન્સ એટલે કે ફકરાનો કાળ બદલવાનું જ્યારે આપણને સૂચનામાં સૂચવેલું હોય તો એ ફકરાનો કાળ કેવી રીતે બદલવો. તો કાળની અંદર આપણે જ્યારે ટેન્સ શીખી ગયા ત્યારે દરેક કાળના ક્રિયાપદના રૂપો અને એનું ટેબલ આપણે જોયું હતું અને શીખ્યા હતા. એમાં ત્રણ પ્રકારની વાક્ય રચના એટલે કે કોઈ પણ કાળનું વાક્ય હકાર હોઈ શકે, નકાર હોઈ શકે અથવા તો પ્રશ્નાર્થ હોઈ શકે, એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. તો હવે ઝડપથી આપણે એક વખત દરેક કાળના ક્રિયાપદના રૂપોને રિકેપ કરી લઈએ. એટલે કે આપેલું વાક્ય જો સાદા વર્તમાન કાળનું હોય એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એનું ક્રિયાપદનું હકારમાં જો વાક્ય હશે તો કાં તો એ મૂળરૂપ હશે ક્રિયાપદ અથવા તો SES કે IES વાળું રૂપ હોય. આ બેમાંથી એક પ્રકારનું ક્રિયાપદ હોય તો એ સાદા વર્તમાન કાળનું હકાર વાક્ય ગણાય. ડુ નોટ કે ડઝ નોટ ની સાથે મૂળરૂપ હોય તો એ વાક્ય સાદા વર્તમાન કાળનું નકાર ગણાય. અને પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ પછી કરતા અને મૂળરૂપ આપેલું હોય તો એ સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય ગણાય છે. હવે વાક્યની અંદર ભૂતકાળનું રૂપ અથવા તો ઈડી વાળું રૂપ એક આપેલું હોય તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનું ક્રિયાપદ થઈ ગયું તો એ વાક્યનો કાળ સાદો ભૂતકાળ ગણાય. જો ડીડ નોટ ની સાથે મૂળરૂપ આપેલું હોય તો એ સાદા ભૂતકાળનું નકાર વાક્ય થઈ ગયું. અને કર્તાની આગળ ડીડ અને પછી મૂળરૂપ આપેલું હોય તો એ પ્રશ્નાર્થ વાક્ય સાદા ભૂતકાળનું થઈ ગયું. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે જે કોઈ વાક્યની અંદર શેલ વિલ ની સાથે મૂળરૂપ આપેલું હોય તો એ સાદા ભવિષ્યકાળનું હકાર વાક્ય ગણાય. શેલ વિલ નોટ અને મૂળરૂપ આપેલું હોય તો સાદા ભવિષ્યકાળનું નકાર વાક્ય ગણાય. અને કર્તાની આગળ શેલ વિલ અને પછી કર્તા અને મૂળરૂપ આપેલું હોય તો એ સાદા ભવિષ્યકાળનું પ્રશ્નાર્થ વાક્ય ગણાય છે. હવે આ તો સાદા કાળ થઈ ગયા. હવે કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળ. તો ચાલુ કાળની અંદર આપણે કાળ શીખ્યા એ વખતે જોયું કે ચાલુ કાળ દર્શાવવા માટે ING વાળા ક્રિયાપદોનો ઉપયોગ થાય અને કાળને વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યમાં એમ જુદો પાડવા માટે ટુ વિના રૂપો વપરાય. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાન કાળ છે એ શેના પરથી ખબર પડે કે કોઈ પણ વાક્યની અંદર એમિઝારની સાથે ING વાળું રૂપ વપરાયેલું હોય તો એ ચાલુ વર્તમાન કાળનું હકાર વાક્ય થઈ ગયું. એમિઝારની પાછળ નોટ પછી ING વાળું રૂપ હોય તો એ ચાલુ વર્તમાન કાળનું નકાર થઈ ગયું. અને એમિઝાર કર્તાની આગળ હોય પછી ING વાળું રૂપ હોય તો એ ચાલુ વર્તમાનનું પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. ચાલુ ભૂતકાળ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો એમિઝારની જગ્યાએ વોઝ વેર, ING તો કોમન રહેશે, એમાં પણ ચાલુ કાળ છે. તો કોઈ વાક્યમાં ક્રિયાપદ વોઝ વેર અને ING હોય તો એ ચાલુ ભૂતકાળનું હકાર. વોઝ વેર નોટ અને ING હોય તો ચાલુ ભૂતકાળનું નકાર વાક્ય. વોઝ વેર કર્તાની આગળ હોય ત્યારબાદ ING હોય તો એ ચાલુ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય ગણાય. ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. તો શેલ વિલ પછી બી અને ING હોય તો એ ચાલુ ભવિષ્યનું હકાર વાક્ય. શેલ વિલ નોટ બી અને ING હોય તો ચાલુ ભવિષ્યનું નકાર વાક્ય. અને શેલ વિલ કર્તાની આગળ આપેલા હોય પછી બી અને ING હોય તો એ પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું ચાલુ ભવિષ્યકાળ માટે. હવે ત્યાર પછી જોઈએ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળ. તો પૂર્ણકાળ દર્શાવવા માટે આપણે ક્રિયાપદના ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ V3 જેને કહીએ છીએ તો પ્રેઝન્ટ પરફેક્ટ પૂર્ણ વર્તમાન કાળ તો હેવ હેઝ અને ભૂતકૃદંત. હેવ હેઝ ની પાછળ નોટ અને ભૂતકૃદંત હોય તો પૂર્ણ વર્તમાનનું નકાર. અને કર્તાની આગળ હેવ હેઝ પછી કર્તા અને ભૂતકૃદંત હોય તો એ પૂર્ણ વર્તમાનનું પ્રશ્નાર્થ થઈ ગયું. પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ તો હેડ પ્લસ ભૂતકૃદંત એ પૂર્ણ ભૂતકાળનું હકાર વાક્ય. હેડ નોટ અને ભૂતકૃદંત તો નકાર થઈ ગયું. અને હેડ કર્તાની આગળ હોય પછી ભૂતકૃદંત હોય તો પ્રશ્નાર્થ થઈ ગયું. ફ્યુચર પરફેક્ટ પૂર્ણ ભવિષ્યકાળ તો શેલ વિલ સાથે હેવ અને ભૂતકૃદંત હોય. નકારમાં શેલ વિલ નોટ હેવ અને ભૂતકૃદંત હોય. અને શેલ વિલ કર્તાની આગળ હોય ત્યાર પછી હેવ અને ભૂતકૃદંત
કૃદંત હોય તો એ પૂર્ણ ભવિષ્યકાળનું પ્રશ્નાર્થ વાક્ય. ત્યાર પછી છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો એમાં હેવ હેઝ બીન અને આઈએનજી હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન, હેવ હેઝ નોટ બીન અને આઈએનજી હોય તો ચાલુ પૂર્ણ વર્તમાનનું નકાર, અને હેવ હેઝ કરતાની આગળ હોય પછી બીન અને આઈએનજી હોય તો એ ચાલુ પૂર્ણ વર્તમાનનું પ્રશ્નાર્થ વાક્ય થાય. એવી જ રીતે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં હેડ બીન પ્લસ આઈએનજી હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળનું નકાર, હેડ નોટ બીન પ્લસ આઈએનજી હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળનું નકાર, અને હેડ કરતાની આગળ આપેલું હોય પછી બીન અને આઈએનજી હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય થાય. અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ માટે will have been પ્લસ આઈએનજી, નકાર હોય તો will not have been અને આઈએનજી, અને પ્રશ્નાર્થમાં will કરતાની આગળ આપેલું હોય ત્યાર પછી have been અને આઈએનજી હોય તો એ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું પ્રશ્નાર્થ વાક્ય ગણાય. તો આ છે ક્રિયાપદના દરેક કાળના રૂપો, હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય માટેના. તો જ્યારે કોઈ પણ વાક્યનો ટેન્સ એટલે કે કોઈ પણ પેરેગ્રાફ કે સેન્ટેન્સ હોય એનો ટેન્સ આપણે ચેન્જ કરવો હોય કે બદલવો હોય તો બદલવાનું શું થાય? ફક્ત અને ફક્ત આ જે ક્રિયાપદનું રૂપ છે એ જ બદલાય. ફોર એક્ઝામ્પલ, કોઈ વાક્યમાં મૂળ રૂપ કે એસ વાળું ક્રિયાપદ આપેલું છે, બેમાંથી કોઈ પણ હોઈ શકે. હવે એની જગ્યાએ સૂચનામાં આપણને શેલ, વિલ અને મૂળ રૂપ કરવાનું કીધું હોય તો શું થઈ ગયું કે હવે તો વર્તમાન કાળ કરવાનું છે ભવિષ્યકાળ. તો જ્યાં પણ મૂળરૂપ કે એસઈએસ હશે ત્યાં શેલ વિલ ની સાથે મૂળરૂપ મૂકવાનું, જ્યાં ડુ નોટ કે ડઝ નોટ અને મૂળરૂપ હોય ત્યાં શેલ વિલ નોટ અને મૂળરૂપ મૂકવાનું, જ્યાં પણ ડુ ડઝ વપરાયેલું હોય ત્યાં શેલ અથવા વિલ મૂકવાનું. તો એ ભવિષ્યકાળ થઈ ગયું. એ જ રીતે કોઈ વાક્યમાં ભૂતકાળનું રૂપ અથવા તો ઈડી વાળું રૂપ આપેલું હોય અથવા તો ડીડ નોટ આપેલું હોય કે ડીડ અને મૂળરૂપ આપેલું હોય તો એ સાદો ભૂતકાળ થઈ ગયો. હવે એની જગ્યાએ આપણને હેવ કે હેઝ ની સાથે ભૂતકૃદંત મૂકવાની સૂચના મળેલી હોય તો શું થઈ ગયું? આ તો સાદો ભૂતકાળ. જ્યારે હેવ કે હેઝ ની સાથે ભૂતકૃદંત તો એ પૂર્ણ વર્તમાન કાળ થઈ ગયું. તો એવી પરિસ્થિતિમાં જ્યાં પણ ભૂતકાળનું રૂપ કે ઈડી હોય એના બદલે હેવ હેઝ અને ભૂતકૃદંત આવી જાય. ડીડ નોટ અને મૂળ રૂપ હોય તો હેવ નોટ, હેઝ નોટ અને ભૂતકૃદંત થઈ જશે. અને ડીડ નોટ, ડીડ સાથે મૂળ રૂપ હોય તો એની સાથે એની જગ્યાએ હેવ અથવા હેઝ અને ભૂતકૃદંત થઈ જાય. ટૂંકમાં જે કાળમાં ફેરવવાનું હોય એ કાળ માટેનું ક્રિયાપદ આપણે મૂકવું પડે. પછી એ વર્તમાન કાળ હોય સાદો કે ચાલુ વર્તમાન કાળ હોય, પૂર્ણ વર્તમાન કાળ હોય કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એવી જ રીતે યાદ રાખવાનું છે કે સાદો વર્તમાન કાળ હોય તો મૂળરૂપ એસઈએસ, ડુ, ડઝ યાદ રાખવાના છે. ચાલુ વર્તમાન માટે એમિઝાર અને આઈએનજી યાદ રાખવાનું, પૂર્ણ વર્તમાન માટે હેવ હેઝ સાથે ભૂતકૃદંત યાદ રાખવાનું, અને ચાલુ પૂર્ણ વર્તમાન માટે હેવ હેઝ બીન અને આઈએનજી યાદ રાખવાનું. એવી જ રીતે ભૂતકાળ માટે ભૂતકાળનું રૂપ કે ઈડી અને ડીડ એ સાદા ભૂતકાળ માટે યાદ રાખવાનું. વોઝ વેર સાથે આઈએનજી ચાલુ ભૂતકાળ થઈ ગયું, અને હેડ પ્લસ ભૂતકૃદંત પૂર્ણ ભૂતકાળ થઈ ગયું, અને હેડ બીન પ્લસ આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ ગયું. તો જે કાળમાં ફેરવવું હોય એ કાળ માટેનું ક્રિયાપદ આપણે એની જગ્યાએ મૂકો એટલે ઓટોમેટિકલી એ ટેન્સ ચેન્જ થઈ જાય છે. તો આ આપણે જોઈ ગયા અને આના વિશે આપણે માહિતગાર છીએ. ઘણા બધા વિડિયો આપણે 1 by 1 ટેન્સના જોયા છે, એક સાથે ટેન્સનું આખું ટેબલ પણ જોયું અને એને સોલ્વ કર્યું, સમજ્યા છીએ. આપણે ઉદાહરણો પણ હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યોના સમજી ગયા છીએ. તો હવે જોઈએ કે ચેન્જ ધ ટેન્સ ની અંદર જ્યારે પેરેગ્રાફને ટેન્સ ચેન્જમાં પૂછેલું હોય તો એના એક્ઝામ્પલ આપણે જોઈએ કે કોઈ પણ ફકરાનો કાળ બદલવો હોય તો કેવી રીતે બદલાય. તો આ જે ક્રિયાપદના રૂપો છે એ જ મેઇન વસ્તુ છે ટેન્સને યાદ રાખવા. અને જ્યારે પણ ટેન્સ ચેન્જ કરવું હોય તો જે તે કાળમાં કયું ક્રિયાપદ આવે એ આપણને ખ્યાલ હોય તો આપણે એ ક્રિયાપદને ત્યાં રિપ્લેસ કરીને જે માંગેલો હોય એ ટેન્સ ત્યાં આપણે કરી શકીએ. તો હવે આપણે જોઈએ આના માટે કે પરીક્ષાની અંદર આ ટોપિક માટે ચેન્જ ધ ટેન્સ માટે કેવા પ્રકારના ફકરાઓ કે પેરેગ્રાફ પૂછાઈ શકે છે એ આપણે જોઈએ. હવે આપણે
ટેન્સ અલગ અલગ 12 ટેન્સ અને એના ક્રિયાપદના રૂપો જોઈએ. તો હવે જોઈએ આપણે કે ચેન્જ ધ ટેન્સ માટેના એક્ઝામ્પલ્સ એટલે કે ક્વેશ્ચન પેપરની અંદર કેવા ફકરાઓ ચેન્જ ધ ટેન્સ માટે પૂછાઈ શકે. તો એક્ઝામ્પલ નંબર 1 માં છે ફકરો once a lion falls ill he cannot go out to hunt animals. He has nothing to eat and so he feels very weak. Then he spots a fox walking towards the den. હવે સૂચના આપણને ફકરાના અંતે આપેલી છે begin like this આ રીતે શરૂ કરો once a lion fell. ફકરામાં શું આપેલું હતું? lion falls. falls ની જગ્યાએ fell થી. તો falls જે છે s કે es વાળું જે સાદો વર્તમાનકાળ સૂચવે અહીંયા આપણને એનું ભૂતકાળનું રૂપ આપેલું છે fell. તો એનો અર્થ એવો થયો કે આ ફકરાને આપણે ભૂતકાળમાં ફેરવી અને લખવાનો છે. તો ફકરાને ભૂતકાળમાં ફેરવવા માટે કંઈ કરવાનું નથી કે જે કાળદર્શક ક્રિયાપદ કરતા પછી આપેલું હોય એનું ભૂતકાળનું રૂપ જ કરવાનું હોય. તો આવી રીતે જ્યારે ફકરાનો ટેન્સ ચેન્જ કરવાનો હોય તો સૌથી પહેલા સબ્જેક્ટ પછી આપેલું ક્રિયાપદ જે છે એને અંડરલાઈન કરવું એટલે આપણને ખ્યાલ રહે કે આટલા જ ક્રિયાપદો આપણે બદલવાના થાય છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે once a lion falls ill. તો એમાં falls ક્રિયાપદ છે. he પછી આપેલું છે can. તો અહીંયા can આપેલું છે. he has, he feels અને he spots. તો આ ચાર ક્રિયાપદો આપણને પાંચ ક્રિયાપદો જે છે આપેલા છે. તો એકનું તો આપણને ફકરામાં સૂચવી દીધેલું છે false નું થઈ જશે fell. હવે can. તો can નું ભૂતકાળનું રૂપ આપણે જાણીએ છીએ could. તો વાક્ય બની જશે he could not go out to hunt animals. he has nothing to eat. તો has નું ભૂતકાળનું રૂપ થઈ જશે had. એટલે કે have અને has બંનેનું had જ થશે. તો વાક્ય બની જશે he had nothing to eat and so he feels. feel નું ભૂતકાળનું રૂપ થઈ જશે felt. he felt very weak. then he spots. તો spot નું થઈ જશે spotted. પણ છેલ્લો વ્યંજન અને એક સ્વર હોય ત્યારે વ્યંજન બેવડાય એટલે કે ડબલ ટી ઈડી. તો વાક્ય બનશે then he spotted a fox walking towards the den. તો જે કોઈ કાળમાં ફેરવવાનું થાય આપેલામાં સૂચનામાં જે ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદ અને ફકરાનું ક્રિયાપદ મેચ કરી લો એટલે ખ્યાલ આવી જશે કયો કાળ છે અને કયા કાળમાં આપણે એને ફેરવવાનું થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે હનુમાન gets out of the circle of demons. His tail is flaming furiously. He goes on leaping about on the roofs of houses. સૂચનામાં છે begin like this ની અંદર આપણને સૂચ્યું છે હનુમાન got. વાક્યની અંદર ફકરામાં હતું હનુમાન gets. get અને gets બંને સાદા વર્તમાન કાળના રૂપો થયા. get કે gets ની જગ્યાએ આપણે કરવાનું છે got. તો અહીંયા પણ વર્તમાન કાળ હતું અને સૂચવેલું છે એમાં ભૂતકાળ છે. તો આ પેરેગ્રાફને પણ આપણે ભૂતકાળમાં જ ફેરવવાનો છે. તો એમાં પણ એ જ રીતે સેમ જે ફર્સ્ટ એક્ઝામ્પલમાં જોયું એમ વર્ક ફોર્મ્સને અંડરલાઈન કરી દો. તો ફર્સ્ટમાં છે હનુમાન ગેટ્સ. ત્યાર પછી છે his tail is flaming. is પ્લસ ing આ ચાલુ વર્તમાન કાળ છે. તો એ ચાલુ વર્તમાન કાળ હોય તો એ ચાલુ ભૂતકાળ જ થઈ જશે. ટૂંકમાં આપણે ફકરાને ભૂતકાળમાં ફેરવવાનું હતું. જે ક્રિયાપદ આપેલું છે એનું આપણે ભૂતકાળનું રૂપ લખવાનું થાય છે. તો ત્યાર પછી અહીંયા આપેલું છે he goes. આ વર્ક ફોર્મ છે. બસ ત્રણ જ છે અહીંયા. તો પહેલાનું તો આપણને આપી દીધેલું જ છે કે gets નું થઈ જશે got. સાદો વર્તમાન કાળ છે એટલે. ત્યાર પછી his tail is આપેલું છે. is નું ભૂતકાળનું રૂપ આપણને ખ્યાલ છે was આવે. તો his tail was flaming furiously. he goes. go અથવા goes નું ભૂતકાળનું રૂપ થઈ જાય went. સાદો વર્તમાન કાળ છે ત્યાં સાદો ભૂતકાળ. તો વાક્ય બની જશે he
about on the roofs of houses. Next, the children went for a picnic. They enjoyed the ride by bus. They sang songs and danced. They also ate snacks. તો મોટાભાગના જે વર્ક ફોર્મ્સ છે લગભગ બધા જ went, enjoyed, sang, danced, ate સાદા ભૂતકાળના જ ક્રિયાપદો આપેલા છે. તો આ પેરેગ્રાફ સાદા ભૂતકાળનો છે. હવે સૂચના જોઈએ આપણે begin like this માં આપણને સૂચવેલું છે કે the children go. આપેલું હતું went એની જગ્યાએ go થઈ ગયું. તો went એ go નું ભૂતકાળનું રૂપ હતું. હવે ભૂતકાળમાંથી આપણને અહીંયા વર્તમાન કાળનું રૂપ સૂચવેલું છે કે આ રીતે વર્તમાન કાળનું રૂપ લખીને શરૂ કરો તો એનો અર્થ થયો કે પેરેગ્રાફને વર્તમાન કાળમાં ફેરવવાનો થાય છે. તો જ્યારે પણ કોઈ ફકરાનો કે પેરેગ્રાફનો ટેન્સ આપણે ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં લેતા હોઈએ કે ભવિષ્યકાળમાંથી વર્તમાન કાળમાં લેતા હોઈએ તો ખાસ યાદ રાખવાનું કે વર્તમાન કાળની અંદર સબ્જેક્ટના વચન મુજબ ક્રિયાપદનું રૂપ આવે. એટલે કે કર્તા એક વચન હોય તો એ ક્રિયાપદ એસ ઈએસ કે આઈએસ વાળું હશે. નકાર વાક્યમાં ડઝ નોટ હશે અને પ્રશ્નાર્થમાં પણ ડઝ હશે. હવે જો એ વાક્ય બહુવચન સબ્જેક્ટ વાળું હોય તો ત્યાં મૂળરૂપ હશે અથવા તો ડુ નોટ કે પ્રશ્નાર્થ હોય તો ડુ. તો એક વસ્તુ યાદ રાખવાની છે કે ભૂતકાળમાંથી કે ભવિષ્યકાળમાંથી વર્તમાનમાં ફેરવતા હોઈએ ત્યારે સબ્જેક્ટ એક વચન છે બહુવચન એ ખાસ જોઈ લેવાનું. એ મુજબનું વર્તમાન કાળનું રૂપ મૂકો. તો અહીંયા ચિલ્ડ્રન બહુવચન હતું તો બોધ છે મૂળરૂપમાં. તો વેન્ટ નું ગો આપણને સૂચવેલું છે. નેક્સ્ટ સેન્ટેન્સ છે they enjoyed the ride by bus. enjoyed તો તે સબ્જેક્ટ જે છે બહુવચન હોવાથી મૂળરૂપ જ આવશે તો enjoyed નું થઈ જશે enjoy. કદાચ અહીંયા સબ્જેક્ટ એક વચન હોય તો enjoys. they sang songs and danced. sang સબ્જેક્ટ બહુવચન છે એટલે મૂળરૂપ જ આવશે તો sang નું sing અને danced નું dance. તો વાક્ય બની જશે they sang songs and dance. they also ate snacks. સબ્જેક્ટ બહુવચન તો મૂળરૂપ જ તો ate નું વર્તમાન કાળનું રૂપ મૂળરૂપમાં eat. તો વાક્ય બની જશે they also eat snacks. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ચેન્જ ધ ટેન્સ ની અંદર પેરેગ્રાફને ચેન્જ કરવાનો હોય છે. એટલે કે begin like this માં જે વાક્યનું ક્રિયાપદ છે એ ક્રિયાપદને ફકરામાં આપેલા વાક્યના ક્રિયાપદ સાથે મેચ કરો એટલે ખ્યાલ આવશે કે કયું આપેલું છે અને કયું બનાવવાનું છે. આપણે કયો કાળ છે અને કયો બદલવાનો છે. તો એ રીતે વર્તમાન કાળમાંથી ભૂતકાળ કરવાનું હોય તો બધા ક્રિયાપદો ભૂતકાળના થઈ જશે. ભૂતકાળ આપેલું હોય વર્તમાન કાળ કરવાનું હોય તો દરેક ભૂતકાળના રૂપની જગ્યાએ વર્તમાન કાળનું રૂપ થઈ જશે. ભવિષ્યકાળ કરવું હોય તો ભવિષ્યકાળનું રૂપ થઈ જશે. ખાસ તો સબ્જેક્ટ એટલે કે કર્તા પછીનું જે ક્રિયાપદ છે એ કાળ દર્શક હોય એને અંડરલાઈન કરીને એનું જે કાળમાં ફેરવવું હોય એ કાળનું રૂપ લખો એટલે આખો પેરેગ્રાફ એ ટેન્સમાં બદલાઈ જાય છે. તો આના માટેની એક્સરસાઇઝ આપણે પીડીએફ ફોર્મમાં તમને સેન્ડ કરીશું. પેરેગ્રાફ જે તમારે સોલ્વ કરવાના છે જાતે. એની અંદર કોઈ ડિફિકલ્ટી કે ડાઉટ રહી જતો હોય કે ના સમજણ પડે એવું હોય તો તમે ફોન કરી શકો છો સ્કૂલની અંદર.